સુરત શહેરમાં ડુપ્લિકેટ વસ્તુઓ બનાવી અસલીના નામે પધરાવી દેવાનું વધુ એક નેટવર્ક સામે આવ્યું છે. જુઓ એલકે સ્ટાર ન્યૂઝ ચેનલ પર. 2 મહિના બાદ આજે 18 ડિસેમ્બર ફરી લોકોના સ્વાસ્થ્ય અને ત્વચા સાથે કેડા કરતી નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું છે. પૂના વિસ્તારમાં આવેલ શાશ્વત પ્લાઝામાં પોલીસે દરોડો પાડીને ડુપ્લિકેટ ત્વચાને કોમળ અને કાળા ડાઘ ઘટાડવાની નકલી ક્રીમનો લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂના પોલીસે સ્થળેથી 21 વર્ષીય યુવકની ધરપકડ પણ કરી છે. આરોપી આ હલકી ગુણવત્તાવાળી ક્રીમ પર બ્રાન્ડેડ સ્ટીકર લગાવી અડધી કિંમતમાં ઓનલાઈન વેચાણ કરતો હતો. પૂના વિસ્તારમાં આવેલા શાશ્વત પ્લાઝાના બીજા માળે એક દુકાનમાં નકલી બ્યુટી ક્રીમ બનાવવાનું કામ ચાલતું હોવાની બાતમી મળી હતી. આ કૌભાંડમાં ડોમડોક હોનેસ્ટ નાઇટ ક્રીમ નામની જાણીતી બ્રાન્ડના નામે નકલી ક્રીમ બનાવવામાં આવતી હતી. કંપનીના પ્રતિનિધિઓને આ બાબતની શંકા જતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને સંયુક્ત રીતે રેડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે માત્ર 21 વર્ષનો આરોપી અર્શિત લાલજીભાઈ દેસાઈ રહે કામરેજ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. આરોપી હલકી કક્ષાની ક્રીમ લાવી તેને પ્લાસ્ટિકની ડબ્બીઓમાં ભરતો હતો. આ ડબ્બીઓ પર અસલી કંપનીના સ્ટીકર લગાવી હીટગન મશીનથી પ્રોફેશનલ પેકિંગ કરવામાં આવતું હતું. આ નકલી ક્રીમ તે ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચતો હતો. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.